આ મોટા ભક્ત છે હો ભાઈ, મહાદેવના દર્શન કરીને આવેલા છે હો. જો બે મોટા ભક્તો છે મજા. અને રાહુલભાઈ બે અહીંયા જો રૂપિયા સોટાડે છે હનુમાનજીના કંઈક આ રીતનું છે. અહીંયા બધા સોટાડેલા છે. તો હવે અમે અહીંથી નીકળી છીએ ઘરેથી. તો આ ભાઈઓ છે મારા બધા ઘરે જવાનું થઈ. તો હું અમારા કંઈક સંજયભાઈની કંઈક કહે તો તો અમારા રાહુલભાઈ કંઈક કહે. ચલો મિત્રો, અમે અત્યારે સિદ્ધનાથ જઈએ છે, તો તમે પણ આવો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરો. તમારે વિપુલભાઈ આવવાનું છે કે? હા હાલો તો તમને સિગ્નાથ જઈને મળીએ, વ્યૂ દેખાડીએ સિગ્નાથનું. જો અમારા એક ભાઈ શીંડું દે એ લગભગ આવવાના છે. હા એ આવવાના છે. હર મહાદેવ. અમે જો કંઈક આ રીતે રસ્તામાં જઈ જઈએ. અમારે વિપુલભાઈ જો તમે બાઈક ઉતારે છે. હમણાં લગભગ મહાદેવના મંદિરે અમે પહોંચી જશું, સિદ્ધનાથ મહાદેવના. તો ના જાય અને આનો વ્યૂ દેખાડીએ. ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ દરિયામાં. જો દરિયાનો વ્યૂ કંઈક આ રીતનો છે. અહીંયા જુઓ તમારે સંજયભાઈ કોકને વિડીયો કોલ કરીને બતાવે છે. અહીંયા મેચ રમે છે. તો ગાઈસ અમે દોસ્તા લોકો આવી ગયા છીએ ફરવા દરિયે સિગ્નાથ. તો નાનો કંઈક આવું વ્યૂ છે અને અમારા દોસ્તાર બધા ફરે છે. હવે બધા ઉત્સાહ કરી દો, ઉત્સાહ કરી દો બધા. અમારા આશનભાઈ એક ડિઝાઇન બનાવી રહ્યા છે. જો અમારે જો અહીંયા કંઈક દરિયામાં આવી ડિઝાઇન બનાવે છે. આનો ઘાટ છે, હાથી જેવો હાથી બનાવ્યો છે. ભક્તો બનાવો હાથીનો. તમારે એક ભાઈ આમ ફોટા પાડવા આવી ગયા. જો અમારે અહીંયા અશ્વિનભાઈ છે ને, તો આ છે અમારે અશ્વિનભાઈ, આ વિપુલભાઈ અને આ ગોરધનભાઈ અને આ અમારે રાહુલભાઈ. આ હાથી બનવાનો જો અહીંયા હાથી બનવાનું કામ ચાલુ કરશે. અહીંયા અધૂરું કામ છે. આશનભાઈ જો હાલો. અમારે અશ્વિનભાઈ છે ને ફૂલે ફૂલ ફોર્મમાં છે. હાથી બનાવે છે કે ગમે એમ થઈ જાય નહીં. તો અમારે આ બે છે ને મેન કારીગર હતા, એ બાકી રહી ગયેલા હતા. એટલે તો એ બે આવી ગયા છે આમ દરિયાની મોજ લેવા ફૂલે ફૂલ. આ મોટા ભક્ત છે હો ભાઈ, મહાદેવના દર્શન કરીને આવેલા છે હો. જો બે મોટા ભક્તો છે મજા. એ વિનુભાઈ, હર હર મહાદેવ. કેવું નહોતો? તમને કેમ છે? અમને એકદમ આનંદ. અત્યારે આ બધા મિત્રો અમારે અહીંયા ઊભા છે. વિનુભાઈ ફોટા પાડે છે. તો ફોટો પાડે કે ફોટો એટલે વિનાભાઈ હારે ફોટો પાડવાનું કહે છે. વિનાભાઈ જ્યાં છે, અશ્વિનભાઈ ઊભા છે, અમારા ગોરધનભાઈ છે, પછી આ અમારે વિનાભાઈ છે અને ભાવેશભાઈ છે, વિપુલભાઈ છે અમારે. અને આમ જો એક અમારે એક ભાઈ આમ આગે એક સંજયભાઈ જો. હા અમારે ભાવેશભાઈ કંઈક કરે છે. જો આમાં દેખાડું શું કરે છે. હા ભાવેશભાઈ શું કરો છો? હા શું કહેવાય? ટીટમ. અમારા ભાવેશભાઈ ટીટમ પકડ્યું. અમારે ગોરધનભાઈ જો રાખડી લીધી છે. હવે કે દરિયામાં અંદર નથી જવું. કેટલી છે આ? કેટલી લાકડી છે? 4 છે રાખડી. 4. આપણે દરિયામાં પધરાવા આવ્યા છે. હા તો અંદર પધરાઈ આવો આપણે પાણીમાં, જળની અંદર. આપણે હા બેનનો ભાવ વધારે હોય. હા બરોબર, બેનના આશીર્વાદ હોય આપણી માટે. હા તો આપણે દરિયામાં અત્યારે જો આવડા લોકો બધા પાણીતા વાળીને વિના છે હાલવા. જોવા લાંબે સુધી અંદર જાય છે આ કાદામાં. આપણે જો ભાઈ ગયા કૂદતા. હા અમારે જો આ વિપુલભાઈ અંદરથી બહાર જાય, એ પણ આવે છે. અને મોટા ભાઈને સપ્લાયની દેખરેખ રાખ્યા તો પણ હું શું વાત કરે. વહેલા જઈ છી એ 8 અંદર ઊંધી જવાનું છે. આમને માલીને તો અલ્લાહ એટલે બધે પગી જાય. અમે તો એ વાહે છે, બે ભાઈ વાહે છે.
લકી વહેલા આવે છે કાદુમાં. જો તમે જોઈ રહ્યા છો. તો આજ દરિયાની અંદર જવાનું છે અમારે થોડું કામ આગે લગન. અમારા બાકી દોસ્તારો આગળ વૈયા ગયા છે. અમારા લકીભાઈ પોગી ગયા છે. હેલા જાય છે કાદુમાં. મજા આવે કે લકીભાઈ? દરિયાની ફૂલે ફૂલ મોજ હો. તો કંઈક આવું કંઈક લોકેશન છે. આમ બહુ ઘણું માણસ ચાલ્યું જાય, તમને દેખાતું હોય છે. થોડુંક માણસ બહાર છે કંઈક આવું વ્યૂ દરિયાનું. જવું આ થોડુંક કાદું છે પણ બધા હાલ્યા જાય છે. તો હાલ્યા જઈએ હવે બ્લોગ બનાવતા બનાવતા. હજી આગળ બના રહીજો, બહુ મજા આવવાની છે. જો અમારા વિનોદભાઈ પથરામાં કરે છે. વિનોદભાઈ શું કરો? શું કરો? હે વીડી કે ઘરે તો દેખાડજો. હો તો આ બધા કે અહીંયા ઉગી ગયા છીએ. દર્શન કરવા જાય અમારા લક્કીભાઈ. કેમ છું? હાલવું છે કે હવે આગળ? એટલે દરિયાની ફૂલે ફૂલ મોજ લેતા લેતા જો અમે 5-6 જણા જઈએ હેલ્યા જઈ છીએ. તો અહીંયા શું શિવલિંગ નીકળેલું છે એમ કે. હા શિવલિંગ જેવો પાણો છે. જો આ રીતે કંઈક હાલ્યા જાય છે. ત્યાં અંદર પોગી જવાના થઈ. વિપુલભાઈ તો ઉભા ન રહેતા ઘડી કરે છે. પાણી આવશે નહીં ને આપણે અંદર પોગશું તો લગા આપણે વ્યૂ જવું આગું તો છે. અડધા અડધા ખૂદતા આમ જો તો ખરા પણ અડધા અડધા ખૂદતા જાય. એ તો અંદર ને જાવ હા ખૂતી જાય. જો ઓય પપ્પા જો આમ અડધો અડધો કરી ગયો એટલે હા આમાં તો બહુ ગારો છે. હા બાઉલિયા તો બધા હલવાણા. હા જ્યાં સુધી એઠે ઓલું ન હતા સુધી પગ વયો જાય. આપણે તો કે અશ્વિનભાઈ ની વાહ હળું હળું આ રીતે હેલ્યા જાય છે અડધા અડધા ખૂદતા ખૂદતા. સમજો ગોઠણ ગોઠણ ઊંધી કૂદી ગયો. હે ને ભોળાનાથનું મંદિર અંદર છે એમ કરી કરી ઠેઠ અંદર લઈને વી આવ્યા. અહીં કે મંદિર જેવું કઈ છે તો નહીં પણ હવે અહીં આવીને બધે ઊભા થઈ ગયો એટલે આગું પડી જાય. તમે જાઓ ને તમે જાઓ એટલે આવી જાય. દરિયા વસે કે આ રીતે આમ બધા બે ગયા 3 જણા બેઠા. જો પાછા વળી ક્યાંયથી હાલ્યા જાય છે અને બાકીના જો અહીંયા ઊભા છે ને ઓલા બધા 3 જણા તો ઠેઠ જો અહીંયા પોગી ગયા. જો આ વિપુલ દેખાય અને ઓલા બે ક્યાં પાણા આડા હંતા ગયા છે એના બે ગયા અને અમે જો અહીંયા બેઠા. બીજા એ આવેલા છે ને દેખાતા ને ક્યાં છે? હા તે અહીંયા છે જો. ગાઈસ આમ ઠેઠ અંદર ઊંધે હું તો ગયો પછી કૂદવા બહુ મળ્યા તો હું તો વી આવ્યો પાછો. 2-3 જણા પાછા વી આવ્યા. એ ઓલા લોકો તો ઠેઠ પાછળ છે એટલે આવશે હળવું હળવું. આપણે બહાર જઈને બેસી બીજું હું બહુ કાદો હે.
મગન હા મંદિર છે સારું કેવા તમે કાર્યક્રમ જ્યારે આવો ને હા હવે તમે ભાદરવી મેળામાં ગમે ત્યારે આવો ને પથ્થર છે ને પથ્થર ત્યાં શંકર ભગવાનનું મંદિર છે એક લિંગ છે અને ત્રિશૂળ છે દર્શન કરીને આવજો દરિયેથી ભાગ્યા છે તો દોસ્તો અમે જો સિદ્ધનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ જો આ તમારો ભાઈ જોવાય લો હા સપલા ઉપલા કાઢી હાલો દર્શન કરી લઈ તો અમારા સંજીવભાઈ ને રાહુલભાઈ બે અહીંયા જો રૂપિયા સોટાડે છે હનુમાનજીના કંઈક આ રીતનું છે અહીંયા બધા સોટાડેલા જ છે આમ તો આપણે સોટાડી દઈએ એક છે તો ખરું પૈસા પીડ્યા ને હાયા કાંઈ નથી નહીં તો તમે કંઈક રૂપિયા સોટાડો ને વિપુલ કે સોટા હતા ના બધે થોડું એલા બધે રૂપિયા ન સોટે ઘરના હોય તો સોટે વિપુલ હા ખિસ્સામાં એક ઝાડુ છે એની ઉપર હવે આમ અડધો આટો પેલા પૂરો કરો આપણે જોયું છે ઝાડવા ઉપર ચડ્યા છે પાછા વેટા ઉતરી જાવ વેટા પાછા ઉતરીએ છીએ આટો દોસ્તો અમે દર્શન કરી લીધા છે સિદ્ધનાથ મહાદેવના અને હવે જઈ છે ઘેરે તો હવે ઘેરે જઈને મળી તો દોસ્તો રસ્તામાં જો કે આ રીતનું અહીંયા આખ્યાન પણ છે દિવસનું એ રીતે આ લગભગ 24 કલાકનું આખ્યાન છે